નક્ષત્રમાંથી પસાર થઈ રહેલો ચંદ્ર સામાન્ય મેષ, સિંહ અને ધન આ ત્રણ અગ્નિ તત્વની રાશિઓ છે, એને પ્રભુત્વ તો સારું જ આપશે, પણ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે થોડીક માનસિક અશાંતિ, થોડોક માનસિક ઉચાટ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તબિયતની બાબતમાં પણ સાચવીને કામકાજ કરવું પડે તેવા આજના યોગ બની રહ્યા છે. સ્વજનો તરફથી કદાચ થોડી નિરાશા મળે. જે કામ કોઈને સોંપેલું હોય એવા વ્યક્તિઓ આજે કામ ન કરે અને એના કારણે થોડી પીડા મનને આજે અનુભવાય તેવા યોગો નકારી શકાતા નથી. પણ ખાસ કરીને ખર્ચની બાબતમાં આપણે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જેટલો પછેડી છે એટલી તમે સોળ તાણજો, ખૂબ જ સારું પરિણામ મળશે. તમારા વિરુદ્ધનો ખર્ચો, તમારા સ્વભાવ વિરુદ્ધનો ખર્ચો આજે ન કરતા તો તમારો દિવસ આજે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બ, વ અથવા તો ઉ તમારા અક્ષર રાશિ વૃષભ છે, સ્વામી એનો શુક્ર છે. આવકનું પ્રમાણ મિત્રો આજે વધે તેવી શક્યતાઓ આ રાશિના જાતકોને આજે જોવા મળશે. જે કંઈ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો ત્યાં એવું કામ કરજો કે જેના કારણે ધન પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય. આજે બેસી ન રહેશો, જેટલું કામ વધારે કરી શકાય હોય એટલું કામ ચોક્કસ કરી લેજો. ધંધાકીય ક્ષેત્રની અંદર સારા ફાયદાના યોગો આજે બની રહ્યા છે. કોઈ પણ સારા સમાચાર પણ મળે. જે કામ તમારા અધૂરા છોડેલા હોય એ કાર્યમાં પ્રગતિ થાય અથવા એ કાર્યમાં કંઈ સારા સમાચાર જાણવા મળે અને જેના કારણે તમારું મન પ્રસન્ન રહે. હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો આજે કરવાના હોય, કોમ્પિટિટર તમે આ હોય કોઈ પણ ક્ષેત્રની અંદર, તો ચોક્કસ આજના એ હરીફાઈવાળા ક્ષેત્રની અંદર તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા સુંદર યોગો તમારી રાશિમાં આજે બનેલા છે. વાત કરીએ આપણે મિથુન રાશિની. ક, છ અથવા તો ઘ જેના અક્ષર છે રાશિ અને મિથુન છે, સ્વામી એનો બુધ છે. રાશિ મંડળની આ ત્રીજી રાશિ છે. માનસિક બેચેની તમારા વ્યવહારને ખોરવી ન નાખે, આની ખાસ કાળજી લેવી પડશે. કારણ કે આ માનસિક બેચેની કદાચ જે વર્તમાનમાં કામ કરી રહ્યા હોય એની ઉપર ધ્યાન ન આપી શકો, એના કારણે કામ બગડે અને કામ બગડે તો દિવસ બગડે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજનો દિવસ તમે પસાર કરી લેજો. કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું રોકાણ કરવાની ઈચ્છા થાય, કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું હોય, નવું મકાન લેવાનું હોય, ઘર લેવાનું હોય, જમીન મકાન કે મિલકત અથવા તો વાહન લેવાનું હોય, કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો. તમારા જીવન સાથીનો સહયોગ તમારા માટે આજે એક સારી મધુરપ આપશે. તો જીવન સાથીના સહયોગ દ્વારા સુંદર આજના દિવસને પસાર કરી લેજો. મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ફળ થોડું ઓછું મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજની રાશિ આપના માટે થોડીક શિથિલ છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે આણંદથી. વર્ષાબેન પ્રવીણભાઈ મહેતા લખે છે. તેમની જન્મ તારીખ છે 24/9/1976. જન્મનું સ્થળ છે સિયોર અને જન્મનો સમય છે 6:10 સવારના. પ્રશ્ન છે કે તેમની કઈ રાશિ આવે છે. અત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરે છે. પ્રમોશનના યોગ છે કે નહીં? 24/9/76 પ્રમાણે જો જોવા જઈએ સવારમાં 6:10 તો કન્યા રાશિ આવે છે, જેના અક્ષર પ, ઠ અને ણ છે. આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે પહેલા નોરતામાં જન્મ થયેલો છે. હવે વાત કરીએ આગળ નોકરીના સારા યોગો, પ્રમોશન કહો તો અહીંયા મંગળ એનો ચંદ્ર સાથે જોડાયેલો છે. સૂર્ય, બુધ અને મંગળ, ચંદ્ર આ ચારે ગ્રહો એક જ સ્થાનમાં જોડાયેલા છે. ભાગ્ય સ્થાનનો અધિપતિ એ શુક્ર છે. શુક્ર જન્મકુંડળીની અંદર સારું ફળ આપે છે, છતાં બીજા સ્થાનમાં એટલે મારક સ્થાનમાં છે. સારી કોઈ પણ પ્રગતિ આપે જોઈતી હોય તો શુક્રની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે. શુક્રને લગતા દાન કરવા જરૂરી છે. શુક્રને લગતી પૂજા કરવી જરૂરી છે. આ ઉપરાંત મહાલક્ષ્મીની ઉપાસના પણ તમારા માટે ખૂબ જ અનુકૂળ બની જાય જો ભાગ્યને પ્રબળ બનાવવું હોય તો. વૃષભ રાશિનો ગુરુ અહીંયા ભાગ્યસ્થાનમાં હોવાના કારણે જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં થોડી તકલીફો રહે. ઉપરી અધિકારી વર્ગથી સામાન્ય થોડી પીડા પણ અનુભવાય અથવા કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક જો નુકસાન થતું હોય તો આવા સમયે એક શ્રીયંત્ર, ખાસ કરીને કાષ્ટમાંથી બનાવેલું, શ્રીપર્ણીના કાષ્ટમાંથી બનાવેલું શ્રીયંત્રની સ્થાપના તમારા ઘરે જો વિધિવત કરવામાં આવશે તો દરેક પ્રકારના કાર્યમાં તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતોરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતોર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતોર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है.
ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है। लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल, वरिया एल्यूफॉइल। શંખલપુર હજારો વર્ષ જૂનું તીર્થસ્થાન શ્રી બહુચર માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી વિદ્વાન પંડિતો દ્વારા મહાયજ્ઞ અને લોક ડાયરાનું આયોજન આવ્યો છે માનો અવસર। ચાલો શંખલપુર ગામ માં બહુચરને ધામ। વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી। જે આચાર્યજી રાશિફળ વિશે વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે વિકાસના કામકાજની અંદર સારી ગતિ મળશે। કોઈ પણ અધૂરા રહેલા કાર્યો આજે પૂરા કરી શકાય એવી પૂર્ણ તાકાતથી જો કામ કરશો તો કોઈ કાર્ય આજે બને ત્યાં સુધી પેન્ડિંગમાં એટલે કે અધૂરું નહીં રહે। ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે। સહયોગ દ્વારા કાર્ય હંમેશા સફળ થતું હોય છે અને ખાસ કરી પોતાના જ માણસો જ્યારે કામમાં સહયોગ આપતા હોય ત્યારે તો ખૂબ જ સારું પરિણામ આપણે મેળવતા હોઈએ છીએ। એવા જ એક સારા કર્મમાં કોઈ નજીકના સહયોગીઓ દ્વારા, મિત્રો દ્વારા આજે સારા સહયોગથી કામ સારું કરી શકશો। ધંધાકીય ક્ષેત્રનો જો વિચાર કરીએ તો સારી આવકના યોગો આજે દેખાઈ રહ્યા છે। બપોરે 3 વાગ્યા પછીના યોગો આપના સુધરી રહ્યા છે, ખૂબ જ સારું પરિણામ આપશે। જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ ભગવાન ગણપતિની કૃપા થાય, સારી સફળતાની પ્રાપ્તિ થશે। એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે। સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે। પારિવારિક સંબંધોમાં સિંહ રાશિના જાતકોને સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે। ધીરજથી દિવસની શરૂઆત કરવી તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે, કારણ કે ધીરજ દ્વારા કરેલું કાર્ય એ સારી સફળતાની પ્રાપ્તિ કરાવતું હોય છે। કોઈ પણ કામમાં બને ત્યાં સુધી મિત્રો આજના દિવસ માટે ઉતાવળ તમારા માટે નુકસાન કરાવે તેવી શક્યતાઓ છે। મિત્રો સાથે, તમારા નજીકના સહયોગીઓ અને સંબંધીઓ સાથે, ખાસ કરી તમે જેની સાથે જીવન પસાર કરતા હોય એવા જીવન સંગીની સાથે થોડોક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજની દેખાઈ રહી છે, પણ સાચવીને કામકાજ કરજો, વાંધો નહીં આવે। કન્યા રાશિ પ, ઠ અને ણ તમારા અક્ષર છે, રાશિ કન્યા છે। સ્વામીનો બુધ રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ છે। વિરોધીઓ દ્વારા થોડીક પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ એટલા માટે દેખાય છે કે આજનો ચંદ્રમા ધનરાશિનો હોવાના કારણે તમારા વિરોધીઓ તમને ક્યાંક ને ક્યાંક તમારા કાર્યક્ષેત્રની અંદર, તમારા વિકાસની અંદર ક્યાંક રૂકાવટો નાખી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે। કામકાજનો દિવસ તો આજે એકદમ સામાન્ય રહેશે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જેટલી વધશે એટલા જ કાર્ય તમારા સફળ થશે। બને ત્યાં સુધી કોઈ એવું સારું ધર્મ કાર્ય તમારા હાથે જો આજે થઈ જાય તો ખૂબ જ સારા લાભની આજ પ્રાપ્તિ કરી શકશો। રોકાયેલા કોઈ પણ કામકાજની અંદર સારી પ્રગતિના યોગો પણ તમારી રાશિ પ્રમાણે આજે દેખાઈ રહ્યા છે। જય ગણેશ। જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે નરોડાથી। દીપિકાબહેન લખે છે, તેમની પુત્રી વિશે જાણવા માંગે છે। તેનું નામ હિના છે। જન્મ તારીખ છે 21/7/1993, સમય છે સવારે 10:40 કલાકે અને તેમનો પ્રશ્ન છે કે લગ્નયોગ ક્યારે છે, કઈ રાશિ જોડે સારું બનશે? શુક્ર કેતુ સાથે ભાગ્યસ્થાનમાં છે। 7મા સ્થાનનો અધિપતિ એ બૃહસ્પતિ એ અધિશત્રુ બની અને દેહ ભાવમાં રહી અને 7મા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, તો લગ્ન યોગ યોગ્ય સમય દરમિયાન જ થશે। લગ્ન યોગમાં વિશેષ કાંઈ વિલંબ દેખાતા નથી, પણ ઉત્તમ લગ્ન જીવનની સુખાકારી માટે બૃહસ્પતિનું બળ હોવું જરૂરી છે। અહીંયા કન્યા રાશિમાં રહેલો ગુરુ એ દેહ ભાવમાં રહી અધિશત્રુ બને છે, તો એના ઉત્તમ બળને પ્રાપ્ત કરવા માટે એક તો ગુરુનું રત્ન એ જો ધારણ કરે તો ખૂબ જ એને સારી સફળતા મળે। ગુરુ એટલે કે ચણાની દાળ ખાઈ અને ગુરુવારનું વ્રત કરે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળે। દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ। આ બૃહસ્પતિ કહેતા ગુરુના મંત્રનો નિયમિત જાપ કરે અથવા તો દર ગુરુવારે આની 1 અથવા 3 અથવા 5 એકી સંખ્યાની અંદર માળા કરે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ દેખાશે। સૂર્ય ચંદ્ર સાથે જોડાયેલો છે કર્ક રાશિ એટલે કે આશ્લેષા નક્ષત્ર છે। આશ્લેષા નક્ષત્રના દોષનું જો નિવારણ ન કરાયું હોય તો ખાસ કરી અને વહેલી તકે આ નિવારણ તમે ચોક્કસ કરાવી લેજો। જય ગણેશ। જી અને એક પત્ર મળ્યો છે આપણને કચ્છથી। રીટાબહેન લખે છે, તેમના પુત્ર વિશે જાણવા માંગે છે। તેમની જન્મ તારીખ છે 20/12/88, જન્મનો સમય છે 11:15। પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થવાના સંજોગ છે? એની કુંડળી મુજબ કુંભ લગ્નની વિધિ કરાવી છે, તો તેના સગપણમાં વારંવાર અવરોધ આવે છે, તો તેનો ઉપાય બતાવશો? અવરોધોનું જે સગપણમાં મૂળ કારણ છે એ આ અર્ક વિવાહ કે કુંભ વિવાહ કરાવ્યો એ તો બરાબર જ છે, પણ જ્યારે ભાગ્યસ્થાનનો અધિપતિ અથવા 7મા સ્થાનનો અધિપતિ જ્યારે એકાદશ સ્થાનમાં, 11મા સ્થાનમાં કે 3જા સ્થાનમાં આવતો હોય ત્યારે 7મા સ્થાનથી 3જું સ્થાન અને 11મું સ્થાન એ 7મા સ્થાનનું ત્રિકોણ સ્થાન માનવામાં આવે છે
લગ્ન જીવન બાદ તો ખૂબ જ સારી સુખાકારી મળે, પણ એ ફળ પ્રાપ્તિના જે પ્રયત્નો છે એ પ્રયત્નમાં વારંવાર નિષ્ફળતા આપે આવા યોગો દેખાઈ રહ્યા છે. તો આવા સમયે સૂર્ય શનિ સાથે જોડાયેલો છે, જેને આપણે સંઘર્ષ યોગ કહીએ છીએ. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે સંઘર્ષ જ્યારે નિર્માણ થતું હોય ત્યારે આ સંઘર્ષ યોગના એક દોષનું શાસ્ત્રીય મત પ્રમાણે જો નિવારણ કરવામાં આવે તો એ ખૂબ જ સારી સફળતા મળે. બીજું, રવિવારનું વ્રત કરવામાં આવે, રવિવારની ઉપાસના કરવામાં આવે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. દર રવિવારના દિવસે ગોળ અને ભાખરી ગાયને ખવડાવી. સૂર્યનારાયણને અર્ઘ્ય આપતી વખતે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જે આપણા કુળદેવી છે એ કુળદેવીને દર શુક્રવારે પૂજવામાં આવે. યથાશક્તિ નિવેદ ધરાવી ધૂપ અને દીપ કરી માતાજીની આરતી કરી અને તમને જે આવડે એ મંત્રનો કુળદેવીની પાસે જાપ કરવામાં આવે તો બહુ જ ટૂંકા સમયની અંદર સારું પરિણામ પ્રાપ્ત થાય. સિંહ રાશિ, તુલા રાશિ અને મકર રાશિ આ 3 રાશિ સાથે સારી લેણા દેણી છે. એ ઉપરાંત કર્ક રાશિના જાતક સાથે પણ જો વ્યભિચાર થાય તો લગ્ન જીવનનું ખૂબ જ સારું સુખ પ્રાપ્ત થાય. સિંહ રાશિ 7મા સ્થાનમાં હોવાના કારણે જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં ભાગ્યોદયના યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જી, વાત કરીએ રાશિફળ વિશે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા જાતકો માટે કોઈ પણ કામ જ્યારે કરવાનું હોય ત્યારે આપણે પહેલા કરાર કરતા હોઈએ છીએ, ચાહે મુખથી કરીએ, ચાહે લખીને કરીએ, ચાહે વાણી વર્તન દ્વારા કરતા હોઈએ છીએ. આવા કરારો કોઈ પણ પ્રકારના કરવાના હોય તો તુલા રાશિવાળા જાતકોએ આજે સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે આવા કરારોમાં ક્યાંક ખર્ચ ન વધી જાય, વ્યર્થ વિટંબણાઓ અને ચિંતાઓ ન અનુભવાય લાંબા ગાળા સુધી. આનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ધનનો વ્યય પણ થવાની શક્યતાઓ આજની દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી મિત્રો આજના દિવસ માટે સાચવવાનું રહેશે. લેવડ દેવડમાં કાળજી રાખીને કામકાજ કરજો તો કદાચ વાંધો નહીં આવે. જે કંઈ મહેનત કરશો એટલું જ પરિણામ મળશે. ઓછી મહેનત કરશો તો પરિણામ ઓછું મળશે. વધારે મહેનત કરશો તો પરિણામ વધારે મળશે. ઓછી મહેનતે વધારે પરિણામ મળવું એ આજની તમારી મૂર્ખામી ગણાશે. સાચવીને કામકાજ કરી લેજો. વૃશ્ચિક રાશિ, ન અથવા તો ય જેના અક્ષર છે, રાશિ એની વૃશ્ચિક છે, સ્વામી એનું મંગળ છે, રાશિ મંડળની 8મી રાશિ છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, કોન્ટ્રાક્ટને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય, આવક અને જાવકને લગતા જે ખાતાઓ જેને કહેવાય કે કાનૂની કાર્યવાહી કાંઈ કરતા હોય, કોઈ પણ પ્રકારના એકાઉન્ટને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય, એવા ક્ષેત્રની અંદર સારા લાભની શક્યતાઓ તમારી રાશિ પ્રમાણે આજે તમને પ્રાપ્ત થશે. એ ઉપરાંત યાત્રા પ્રવાસના પણ એક સુંદર યોગો આજના દેખાઈ રહ્યા છે. હરવા ફરવાનું તો ઠીક છે, પણ ધંધા માટે કોઈ યાત્રા પ્રવાસ કરવાનો થાય તો પણ સારી સફળતાના આજના યોગ દેખાઈ રહ્યા છે. પરિવારમાં કદાચ થોડોક માનસિક તણાવ, થોડુંક ટેન્શન આજના દિવસ માટે રહે તેવી પણ શક્યતાઓ છે. તો આવા સમયે તમારા કુળદેવીની ઉપાસના, ભગવાન ગણપતિની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધન રાશિ, ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. સ્વામી એનો બૃહસ્પતિ કહેતા ગુરુ છે. રાશિ મંડળની આ 9મી રાશિ છે. વ્યવસાય ક્ષેત્રની અંદર આ રાશિના જાતકોને ખૂબ જ સારી સફળતા મળે. ખૂબ જ સમય આજનો અનુકૂળ છે. કામકાજની સારી કદર થશે. શત્રુ પક્ષ દ્વારા સાવધાની રાખવી મિત્રો આજે ખૂબ જ જરૂરી બની જશે. જય ગણેશ. દર્શક મિત્રો, આપણે ચર્ચા પણ આગળ યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. જનરત્ન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને હું પ્રફુલ્લ દવે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ ખૂબ મહેનત કરી અને આ સ્પર્ધામાં ભાગ લેજો. હું સાંભળવા આવવાનો છું, તો આપણે મળીએ ભજન રત્નમાં. ભજન રત્નના તમામ સ્પર્ધકોને કીર્તિદાન ગઢવીના ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ અને જબરદસ્ત ગાજો મિત્રો. હું પણ ત્યાં જોવા માટે આવીશ. ચાલ બે. અરે બેટા જરા ફોન લગાવ, ડોક્ટર સાહેબ ને જાણ તો કરી દઈએ. બાપુજી હમણાં લગાડું છું, ઉભા રહો. હાલો. અરે મોબાઈલ ક્યાં છે? મોબાઈલ અહીં. ચાલ ચાલ જલ્દી ચલાવ, પાકો રસ્તો પકડ. અરે જાણવી ને, અરે પાકો રસ્તો ક્યાં ગયો? પાકો રસ્તો? કયો પાકો રસ્તો બાપુજી? શું બોલે છે તું? અરે અહીંની પાકી સ્કૂલ ક્યાં ગઈ? ચાલ મુન્ના, સ્કૂલ આવી આ ગઈ. સ્કૂલ થોડી છે, સ્કૂલ જ તો છે. અરે અજીબ અજીબ વાતો કરે છે બાપુજી, હોસ્પિટલમાં બતાવી દઈએ. અરે અબ્દુલ, ક્યાં ઉપડ્યો બોરિયા બિસ્તર લઈને? શહેરમાં કાકા, બીજે ક્યાં? પેટનો સવાલ છે. અને તને પેલું તળાવ ખોદવાનું કામ મળ્યું હતું ને મનરેગા તરફથી? મનરેગા? હા. એ શું છે? અરે આગળ હોસ્પિટલ છે બેટા, ઉભી રાખજે. અરે અરે એ લખન, હા હોસ્પિટલ હતી એ ક્યાં ગઈ? અરે મગજ ફરી ગયું છે કે કાકા? હોસ્પિટલમાં જવું હોય તો શહેરમાં જાઓ, શહેરમાં. બાપુજી
બાપુજી ઉઠો, હોસ્પિટલ નથી જવું? હા હા, હોસ્પિટલ, પાકા રસ્તા, પાકી સ્કૂલ, મનરેગા અને ઘણું બધું. આ 10 વર્ષમાં જિંદગી કેટલી બદલાઈ ગઈ છે અને હવે આ બધું આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે, જાણે કે સદીઓથી બધું આવું જ હતું. ભારત નિર્માણનો પુરાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે આચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, સૌપ્રથમ તો આપણને એક પત્ર મળ્યો છે ચલાલાથી. તેઓ તેમના ભાઈ વિશે પ્રશ્ન પૂછવા માંગે છે, જેનું નામ છે સંજયભાઈ કારિયા. જન્મ તારીખ છે 30/9/1979, સમય છે રાત્રે 10 કલાકે, અને પૂછવા માંગે છે કે ભાઈના લગ્ન ક્યારે થશે. કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા 7મા સ્થાનનો અધિપતિ એ બને છે મંગળ. મંગળ કુંડળીની અંદર કર્ક રાશિમાં નીચનો બને છે, એટલે લગ્નયોગમાં વિલંબ થાય. એ ઉપરાંત લગ્નયજ્ઞનું બીજું કારણ વિલંબનું એ શનિ રાહુનો શ્રાપિત યોગ છે, જે ગુરુ સાથે જોડાયેલા છે. એટલે 2 લગ્ન થાય તેવા પણ યોગો આ કુંડળીમાં દેખાઈ રહ્યા છે. એક લગ્ન અથવા સગપણ થઈને તૂટી જાય, આ પણ કુંડળીમાં દેખાઈ રહ્યું છે. તો કુંડળીમાં ખાસ કરી અને લગ્નયોગમાં જો આગળ વિલંબ અટકાવવો હોય અથવા સારા લગ્ન જીવનની જો આશા રાખતા હોય તો ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ જરૂરી છે. સિદ્ધ્યાચ બુદ્ધ્યા સહ વિઘ્નરાજ, ભગવાન ગણપતિની રિદ્ધિ અને સિદ્ધિ સાથે ઘરમાં સ્થાપના કરવામાં આવે. દર મંગળવારે યથાયોગ્ય નિવેદ ધરવામાં આવે. ચોથનું વ્રત કરવામાં આવે. આ પ્રમાણે ક્રમશઃ જો કરશે તો દાંપત્ય જીવનની ખારી ખૂબ જ સારી સુખાકારી મળશે. શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું નિવારણ પણ તમારા માટે ખૂબ જરૂરી બની જશે. જય ગણેશ. જી, આપણે વાત કરીએ હવે રાશિફળ વિશે, તો મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે, આવા જાતકો માટે જીવન સાથીની ભાવનાને જો સમજવામાં આવે તો આજના દિવસ માટે ઉત્તમ સહકાર મળે, મન પ્રફુલ્લિત રહે, કાર્ય કરવામાં આગળ જતા ખૂબ જ સારો વેગ પ્રાપ્ત થાય તેવા યોગ છે. વિજાતીય કારણોથી આજે ખૂબ જ આપની પ્રગતિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, ખાસ કરીને માંગલિક પ્રસંગોમાં, સામાજિક પ્રસંગોમાં પણ હાજરી આપવી પડે અને ત્યાં પણ તમારા મનને પ્રસન્ન રાખી શકો તેવો તમારી સાથેનો વ્યવહાર તમારા માટે ખૂબ જ એક નવી આહલાદકતા આજે આપે તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ થોડોક ખર્ચનો આજના દિવસ માટે વધારો થાય, એ ચાહે સામાજિકમાં હોય, ચાહે કૌટુંબિકમાં હોય, ચાહે કોઈ ખરીદી હોય, કોઈ પણ પ્રકારે ખર્ચનો વધારો થાય તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે. ગમે એટલા અવરોધો આજના દિવસ માટે કદાચ તમને મળે તો પણ એ અવરોધોને પાર કરી અને સફળતાની સીડી આજે આપ ચડી શકશો, કારણ કે રાશિનો ચંદ્રમાં આપનો ખૂબ જ ઉત્તમ પરિણામ આપે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે, સ્વામી એનો શનિ છે. ખાસ કરીને પોતાના મનની વાતને, પેટની વાતને પેટમાં રાખજો તો ખૂબ જ સારી સફળતા મળશે. ગણપતિ મહારાજને આપણે એટલા માટે જ પૂજીએ છીએ કે એનું દુંદાળો એટલે મોટા પેટવાળો છે. પેટની અંદર જે માણસ વાત રાખે અને સમયે જ એ વાતનો જ્યારે ઉલ્લેખ કરે ત્યારે એ જ માણસ વડીલ એટલે કે ગણોના અધિપતિ બની શકે છે. પરિવારના પ્રયત્નો જે છે એ ખૂબ જ સારા રહેશે. પરિવારની ખુશી માટે પણ આપના પ્રયત્નો ખૂબ સારા રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવી જાય, આની પણ આજના દિવસ માટે આપણે કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનની સારી સુખાકારી એ જ તમારા માટે સર્વશ્રેષ્ઠ મૂડી આજની બની જશે. લગ્ન જીવનની સારી સુખાકારી, પરિવારની સારી સુખાકારી, આ પ્રમાણે જો આગળ વધશો તો ખૂબ જ સારી સફળતા મળશે. મીન રાશિ, દ, ચ, જ અથવા તો થ અગર તમારા અક્ષર છે, રાશિ તમારી મીન છે. ભાગીદારીવાળા મિત્રો કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોવ તો સાચવીને કામકાજ કરવું પડશે. કામનો બોજો થોડો વધે તેવી શક્યતાઓ દેખાય છે. ગુસ્સો અથવા અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો એ તમારા માટે જરૂરી બની જશે, નહીં તો તમારા દ્વારા તમને નુકસાન ન થાય આની પણ કાળજી રાખી અને આગળ વધજો. ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, આપણને એક પત્ર મળ્યો છે ભાવનગરથી. હિના બહેન લખે છે, તેમની બહેન વિશે પૂછવા માંગે છે, જેનું નામ સોનલ છે. જન્મ તારીખ છે 2/10/1990, જન્મનો સમય રાત્રિના 11:45 કલાકે અને જન્મ સ્થળ છે ભાવનગર. તેનો પ્રશ્ન છે કે લગ્નના યોગ ક્યારે છે, સાથે જ સરકારી નોકરી મળશે કે કેમ? સામાન્ય રીતે દરેક ક્ષેત્રની અંદર એક વસ્તુ છે ગીતાબેન, જી, કે અભ્યાસ પૂરો થાય એટલે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મને સરકારી નોકરી મળે. તો સરકાર તો કેટલાને નોકરી આપે? એક ઘરની અંદર 5 જણા હોય, 3 જણા તો સરકારી નોકરી કરતા હોય છે અને છતાંય 2 જણા એવું વિચારે છે કે મને પણ સરકારી નોકરી મળે, કારણ કે સરકારની અંદરથી મળેલો પગાર એ લાંબા ગાળે ખૂબ જ સારી સફળતા પણ આપતો હોય છે. અને એક વસ્તુ એમ કે ભાઈ ઘડપણમાં પેન્શન મળશે, જીવન ટેન્શન મુક્ત બનશે. પણ ઘણી વખત કુંડળીમાં જ્યારે આવા ગ્રહો પ્રબળ ન બનતા હોય ત્યારે ખાસ કરી અને પોતાની બુદ્ધિની, પોતાની આવડતનો ઉપયોગ વ્યવસાય ક્ષેત્રમાં અથવા તો એવા ક્ષેત્રમાં કરવો જોઈએ જેના કારણે ખૂબ જ સારા લાભ થાય. કુંભ રાશિનો ચંદ્રમાં ભાગ્યસ્થાનમાં છે તો સરકારી નોકરીના યોગો તો દેખાઈ રહ્યા છે.
પણ કેતુ ગુરુ સાથે બીજા સ્થાનમાં છે, પરિવારના સ્થાનમાં છે, ધનના સ્થાનમાં છે, તો ચાંડાલ યોગના દોષનું નિવારણ કરવું ખાસ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર ખૂબ જ સારું સુખ મળશે. યોગ્ય સમયે વેવિશાળ વિવાહ થાય તેવા સુંદર યોગ છે. જે કંઈ ઈચ્છા રાખી રહ્યા છો એવો સારો ભરથાર પણ પ્રાપ્ત થાય. ધન રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિના જાતક સાથે જો લગ્ન થશે તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલ અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસટી હાઈવે, અમદાવાદ 380052. જી આચાર્યજી, તમે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. Guru Sakshat Param